તો આજે આપણે એકમ 3 શાકભાજીના પાકમાં સંકલિત જંતુ અને રોગનું વ્યવસ્થાપનનો પરિચય મેળવીશું. તો સૌપ્રથમ શાકભાજીના પાકમાં સંકલિત જંતુ અને રોગનું વ્યવસ્થાપન શું છે? તો તેમાં કીટકશાસ્ત્ર અને રોગશાસ્ત્ર બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન મેળવીએ તો કહે છે કે કીડા એટલે કે જંતુઓ, ગોળ કૃમિ, ઘૂન જેવા જુદા જુદા પ્રકારના જંતુઓ માટે સોલેનેસી ફેમિલીના શાકભાજીની સરખામણીમાં ઘણા વધારે સંવેદનશીલ હોય છે. ભારતમાં 50થી 80% સુધી શાકભાજી પાકોની ઉપજમાં નુકસાનના જુદા જુદા રોગોના કારણે થાય છે કે વિશિષ્ટ શાકભાજીઓના રોગના કારણે થવાવાળા પાકનું નુકસાન અર્થાત ટામેટાની શરૂઆતી નાબદી 78%, કરમાઈ જવું, નમી જવું, 10થી 60% બેગ્મો વાયરસ એટલે કે વિષાણુજન્ય વાયરસ અને 16% રીંગણમાં ફાઇટોપિસ નાબૂદી, 30થી 50% અને મરચામાં એન્થ્રેકોનેજ 30થી 80% જે રોગ જોવા મળ્યો છે. તો રોગના નિયંત્રણ માટે ફૂગનાશક દવાઓ અને જંતુનાશકનો ઉપયોગ સહન ખેત પદ્ધતિઓ અને નવા વિસ્તારો અને પાકની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત ઋતુઓમાં ખેતરના વિસ્તાર કરવાના કારણે વધી રહ્યો છે. જંતુનાશક એટલે કે સિન્થેટિક્સ કૃત્રિમ સંયોજન છે એ પર્યાવરણ માટે જોખમકારક છે અને બિનલક્ષિક જંતુઓ પણ છે જે જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગ અને અપ્રયોગના કારણે લાભકારી અને ફાયદાકારક જંતુઓનો બંને નાશ થયો છે અને જંતુનાશક પ્રતિરોધક પ્રજાતિના કારણે ઇકોલોજીકલ અસંતુલન સર્જાયું છે કે જ્યારે વનસ્પતિમાં રોગ અને જંતુઓ બંને આવવાથી જે પાકમાં લોકો જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારી રહ્યા છે, સાથે સાથે પાકમાં એન્થ્રેકનોજ, રીંગણમાં ફાઇટોફિસ જેવા વગેરે પ્રકારના રોગોના આવવાના કારણે, સાથે સાથે જંતુઓ આવવાના કારણે લોકો જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ નો ઉપયોગ કરવાના કારણે જે મિત્ર કીટકો હતા તે તેમની સાથે મૃત્યુ પામ્યા કે જે પર્યાવરણનું રક્ષણ અને સંતુલન જાળવવા મદદ કરતા હતા. આ કારણે જે જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ આથી જે ઇકોલોજીકલ અસંતુલન સર્જાયેલું છે. ત્યારબાદ શાકભાજીમાં જંતુનાશક અવશેષોની વધતી સમસ્યાઓ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ મુખ્ય કારણ છે. ભૂતકાળમાં કીટ નિયંત્રણ અને રોગ નિયંત્રણનો એક અભિગમ વ્યવહારમાં રહ્યો જે ન વાજબી હતો કે ન સલામત હતો. તેથી સંકલિત કીડા અથવા તો રોગ વ્યવસ્થાપન એટલે કે IPM અને IDMનો એક પદ્ધતિનો અભિગમ વધારે યોગ્ય છે. અહીં આપણે શરૂઆતમાં આડેધડ જંતુનાશક દવાઓ કે રાસાયણિક દવાનો ઉપયોગ કરવા માંડ્યા, પરંતુ તેની યોગ્ય પદ્ધતિઓનો આપણને ઉપયોગ ખબર ન હતી. આથી જે નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે કે IPM અને IDM એ બંનેનું સંમિશ્રણ છે કે જૈવિક અને રાસાયણિક બંનેનો ઉપયોગ કઈ રીતે કરવો, પરંતુ કેટલી માત્રામાં કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, નિયંત્રણ કઈ રીતે લાવવું જોઈએ રોગ અને જંતુમાં, એ આપણને સારી રીતે સમજાવે છે કે રોગ વ્યવસ્થાપન અને જંતુ વ્યવસ્થાપન IPM અને IDM. હવે IPMના પ્રયોગની યોગ્યતા મુજબ બધા જ પ્રકારના નિયંત્રણ ઉપાય અર્થાત કે ભૌતિક, જૈવિક, યાંત્રિક અને રાસાયણિક સામેલ છે જે આર્થિક સ્તરની નીચે જંતુઓની વસ્તીને નિયંત્રિત કરે છે, મતલબ કે જંતુઓની સંખ્યાને તે નિયંત્રિત કરે છે.
આ એક બહુવિધ અભિગમ છે, જેમાં જુદી જુદી કાર્યનીતિ અર્થાત નિવાસનું સ્થાનનું વિશ્લેષણ, પાકની ઉપજનું જ્ઞાન, જમીનનું ખેડાણ, સ્વસ્થ બીજ, સંતુલિત ખાતર, સારી રીતે સિંચાઈ, સ્વચ્છતા, શિસ્તબદ્ધ નોંધ, સહનશીલ અને પ્રતિરોધક જાતો, કુદરતી દુશ્મનોનો ઉપયોગ, પરોપજીવી અને પરભક્ષી અને શુદ્ધિ જરૂરિયાત આધારિત જૈવિક અને રાસાયણિક દવાઓનો ફૂગનાશક દવાઓનો ઉપયોગ સામેલ છે. આ એકમમાં વિદ્યાર્થીઓ સોલેનસી એટલે કે આપણે જે શાકભાજીઓ બટાકા, રીંગણા, મરચાં વગેરે કહીએ છીએ તેવા પાકોમાં અગત્યના જંતુનાશક અને નુકસાન રોગોના વિષયમાં પણ આપ જાણશો. તે IPM અને IDMનો અભિગમ સહિત જુદા જુદા જંતુઓ અને રોગના નિયંત્રણના ઉપાયો વિશે પણ આપણે જાણશું. હવે સૌપ્રથમ સેશન 1માં આપણે જોઈએ છીએ કે જંતુનાશક મતલબ કે મુખ્ય જંતુ છે એ ફેમિલી પાકોમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કઈ રીતે કરવો સંકલિત જંતુનાશક પદ્ધતિમાં. તો આ પદ્ધતિમાં પરિચય છે કે જંતુનાશક દવાઓના શાકભાજી ઉત્પાદન માટે જોખમો છે. સામાન્ય રીતે બધા જ તબક્કામાં પાક પર હુમલો કરે છે. જંતુઓની વસ્તીઓનું વ્યવસ્થાપન કરવા અને ઉપજને થતા નુકસાનને ઓછું કરવા માટે સમય પર જંતુનાશક દવાઓ માટે નિયંત્રણનો ઉપાય લાગુ કરવો જરૂરી છે. પાકમાં જંતુઓ વિશે જાણકારી, જંતુઓની વિશેષતાઓ, પ્રકૃતિ, નુકસાનકારક જંતુઓની અસરકારક રીતે ઓળખ એ વ્યવસ્થાપનમાં મદદ કરે છે. તો હવે ટામેટામાં આવતી ફ્રૂટ બોરર વિશે આપણે જાણીએ અને તેમનું નિયંત્રણ ને તેમની ઓળખ છે એ બધું આપણે સમજીએ. તો હવે ટામેટામાં આવતો ફ્રૂટ બોરર એટલે કે ફળ છેદક, એમનું નામ છે હેલિકોવર્સા આર્મિગોર્મા અથવા તો કપાસના ઝીંડવામાં તે થતો હોય છે. સામાન્ય રીતે જોઈએ તો કે ફળ છેદક છે ઈયળના ઘેરા અથવા તો ભૂરા રંગના હોય છે. હવે આ આપણને જીવાતની ઓળખ બતાવી છે, કીટકની ઓળખ બતાવી છે કે ફળ છેદક ઈયળના ઘેરા અથવા તો ભૂરા રંગના હોય છે. અને ટામેટાનો જ્યારે તો નુકસાન ક્યારે કરે છે તો ટામેટાનો જ્યારે સૌથી સક્રિય તબક્કો હોય ત્યારે તે યુવાન અવસ્થામાં ઈંડામાંથી બહાર આવતું લાર્વા જે કોમળ પર્ણસમૂહ પર ફીડ કરે છે મતલબ કે એટેક કરે છે અને ઉન્નત અવસ્થાઓમાં તે ફળના ગોળાકાર છિદ્રોને કાપી નાખે છે અને પલ્પની અંદર ફીડ કરે છે, નુકસાન કરે છે. તો શું કરે છે તો કે સૌપ્રથમ તો ફ્રૂટ બોરર છે એ કેવા રંગનું હોય છે તો કે એ ઈયળ ઘેરા અને ભૂરા રંગની હોય છે. અને પછી ટમેટાનો પલ્પ છે એમના પર પહેલાં એટેક કરે છે અને પછી અંદરનો દરેક ગોળાકાર છિદ્રમાં તે કાપી નાખે છે અને અંદરના પલ્પને છે એ કોરી ખાય છે અને સમગ્ર ટમેટું બગાડી આપે છે. તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો નિયંત્રણ માટે સૌપ્રથમ તો પંજાબ કેસરી, પંજાબ છુહારા, BT1, BT32 એ સહનશીલ જાતોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું એ છે કે ખૂબ જ ગરમીની ખેતીથી ઈયળ અને પ્યુપા સૂર્યના પ્રકાશ અને પક્ષીઓનો શિકાર બનવા માટે તેના સંપર્કમાં આવે. ત્રીજું એ છે કે ટામેટાં છે 15 દિવસ જૂના ની દરેક 16 પંક્તિઓની સાથે ફેરોમેન ટ્રેપ પાકના રૂપમાં ગોઠવી આપવી અને મેરીગોલ્ડ છે એ 40 દિવસ જૂનાનું રોપણ છે ઈયળને આકર્ષિત કરે છે અને મેરીગોલ્ડના ફૂલોથી ઈયળ એકઠી કરે છે અને તેને નષ્ટ કરે છે. પછી છે કે પ્રતિ હેક્ટર દીઠ આપણે 15 થી 20 પક્ષી સંગ્રહ ટી આકારના
સ્થાન પર કીડાભક્ષી પક્ષીઓને આમંત્રિત કરવામાં મદદરૂપ કરે છે. પછી કહે છે કે સાંજના કલાકો દરમિયાન એનપીવીનું દ્રાવણ, તો કે હેલિકે વર્ષા આર્મિગેરા ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ છે, તેનો આપણે 250 એલી સમતુલ્ય એ ઈયળનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એનપીવીનું દ્રાવણ બનાવી હેક્ટર દીઠ તેમનો આપણે છંટકાવ કરી આપવો જોઈએ. ત્યારબાદ ટાઇક્રોગ્રામા ભરમી છે, જે ટાઇક્રોગ્રામા ચિલોનિસ અથવા તો ટ્રીપ્રિયોસિન્સ છે, એક 10,000 1,00,000 ઈંડા હેક્ટર દીઠ ઈંડા પરોપજીવીના સમાંતરે નિયંત્રિત સમયાંતરે આપણે ભમરી, ટાઇક્રોગ્રામા ભમરી અથવા તો ટ્રીપ્રિયોસિસ છે એમના ઈંડા આપણે ઉત્પન્ન કરવા જોઈએ અને પછી એ ભમરી આપણે ખેતરમાં છોડી દેવી જોઈએ, જેથી આપણે અજૈવિક નિયંત્રિત કરી શકીએ છીએ. શરૂઆતમાં તબક્કામાં ઈયળને મારવા માટે 4% NSKE એટલે કે લીમડાના બીજના માવાના અર્કનો પણ આપણે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ છે કે નોવરુલન 10 EC અથવા તો EC અથવા તો 1.5 મિલીલીટર અથવા તો ક્વિનાલફોસ છે દવા છે એ આપણે 25 EC થી 2 મિલીલીટર અથવા તો 4 SP 1 ગ્રામ પ્રતિ લીટરનો છંટકાવ કરવો જોઈએ, જેમાંથી આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. હવે એફિડસ કહે છે, એફિડસ નામનું જંતુ છે, એફિસ ગોસિપ એ એમના કીડાનું વૈજ્ઞાનિક નામ છે. હવે એફિડસ એ એમનું આપણે ઓળખ કરીએ તો કે તે કેવું હોય છે, તો કે એફિડસ કોમળ જંતુ છે, એ કોમળ શરીરવાળો જંતુ જે છોડના જૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે અને છોડના કુમળા પર્ણભાગો પર સમૂહમાં મળવાવાળા નાના જંતુ રંગમાં લીલા અને કાળા રંગના હોઈ શકે અને ટામેટા એફિડસમાં નાજુક, પાતળી અને સુંદર સૂક્ષ્મ પાંખો હોય છે, જે નીચેના પાંદડા અને છોડના કુમળા અંકુરને ચૂસીને સતત પાકને નુકસાન પહોંચાડે છે. એફિડસ એ હનીયુ મધઝરા બહાર કાઢે છે અને કીડીઓને આકર્ષિત કરે છે અને ઊંડા કાણા બનાવે છે અને જે પાંદડાઓ છે એ સુકાઈ જાય છે અને તે વાયરસના સંક્રમણના કારણે રોગના વાહકના રૂપમાં કામ કરે છે અને રોગોનું કારણ બને છે. એમનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે, તો કે એફિડસ છે ને તેમનું અસરકારક નિયંત્રણ માટે પાકમાં ડાયથેમોન એ છે 0.03% અથવા તો મિથાઇલ ડેમેટન છે એ 0.025% અથવા તો ફોસ્ફોડેમેન છે એ 0.04%ની સાથે આપણે છંટકાવ કરવો જોઈએ. પછીની જે માખી છે તો કે તે કીટક છે તો કે તે છે સફેદ માખી, વ્હાઇટ ફ્લાય, પેમેસિયા ટેબેસી. તો તેમને આપણે ઓળખ કરવી હોય તો તે પુખ્ત વયના સફેદ પ્રમાણમાં નાના અને સફેદ મીણની સાથે ઢંકાયેલા કીડા છે. તે કોષ સત્વને ચૂસી નાના અને પુખ્ત વયના બંને પાંદડાની ઉપરની સપાટી પર રહે છે અને છોડના અસરકારક ભાગના પાંદડામાં પીળાશ અને કરચલીઓ દેખાય છે. આ પાંદડાના કર્લવાઇલર રોગ છે અને પાંદડા પીળા વાંકા વળવાનો પણ ફેલાવો કરે છે. હવે તેમનું આપણે નિયંત્રણ કરવું હોય તો શું કરી શકાય, તો કે નીંદણ યજમાનોને દૂર કરીને સફેદ માખી અને સંબંધિત વાયરલ રોગોની ઘટનાઓને ઓછી કરવી અને જે સફેદ માખી પર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ઇમિડાક્લોપ્રિડ છે 70 WS 2.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજની સાથે બીજ ઉપચાર કરી 15 થી 30 દિવસ માટે સુરક્ષા પૂરી પાડે છે.
પછી 20થી 30 દિવસ માટે નાયલોન જાળી આવરણનો ઉપયોગ કરી અને નર્સરીમાં જંતુઓના સંક્રમણથી બચવું. ત્યારબાદ લીમડાના માવાનો અર્ક છે એ વૈકલ્પિક છંટકાવ માટે 4 EC અથવા તો લીમડાનો સાબુ છે 10 ગ્રામ લીટર ટ્રાઇફોફોઝ અને 40 EC 10, 20, 30 અથવા તો 45 દિવસ પછી રોપણ કરવા. કોઈપણ સફેદ માખીનું આપણે છે એ અસરકારક આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે નાના પાંદડાઓ કહે છે. તો નાના પાંદડાવાળા જીવાતોની ઈયળ છે એ નારંગી અને પીળા રંગમાં જોવા મળે છે. કૃમિ પાંદડાઓમાં પ્રવેશ કરે છે અને પાંદડા પર નાના કાણા અને વાંકી ચૂકી સંરચના બનાવીને પાંદડાના મધ્ય ગ્રસિન્સને ખાય છે અને ગંભીર રીતે સંક્રમિત પાંદડાઓને કાઢી નાખે છે અને નિકાલ કરે છે. તો એમનું નિયંત્રણ શું હોઈ શકે? તો કે સૌપ્રથમ સ્ટીકરની સાથે સાથે NLS એટલે કે લીમડાના બીજના માવાનો અર્ક છે એ 4.0% તેમને અસરકારક છે. ત્યારબાદ આ જીવાતને કાર્ટ એપ હાઇડ્રોક્લોરાઇડ 50%ની સાથે પાક પર છંટકાવ કરી નિયંત્રિત કરી શકાય છે અને SP 250થી 300 ગ્રામ પ્રતિ એકર દીઠ આપી શકાય છે. ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં કુદરતી દુશ્મન વિશેષ રૂપથી ઈયળ અને કોશસ્થ કીડા પેરાસાઇટોઇડ સક્રિય હોય છે. તો ત્યારે જુલાઈ-ઓગસ્ટ દરમિયાન કેટલાક કુદરતી દુશ્મન સક્રિય થાય છે અને તે ઈયળને કોશસ્થ કીડા પેરાસાઇટોઇડ હોય છે અને આ પેરાસાઇટોસનો ઉપયોગ નાના પાંદડાઓની જીવાતને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. હવે રીંગણમાં આવતો નાના પાંદડાઓનો રોગ છે તે કઈ રીતે નિયંત્રિત કરી શકાય? તો કે લીફ હોપર જેસિડસ આ નાના અને પુખ્ત વયના લીલા રંગના હોય છે અને તેને વિચલિત થવા પર ત્રાંસી રીતે ચાલે છે અને નાના અને પુખ્ત વયના પાંદડામાંથી રસ ચૂસે છે અને પાંદડા પીળા પડી જાય છે અને ઉપરની તરફ વળી જાય છે અને ખરાબ પરિસ્થિતિમાં પાંદડા ભૂરા થઈ અને સુકાઈને નીચા પડી જાય છે. તો તેમનું નિયંત્રણ શું હોઈ શકે? તો એમના નિયંત્રણ કરવા માટે બીજ ઉપચાર કરવા માટે ઇમિડાક્લોપ્રિડ છે એ 3 ગ્રામ પ્રતિ કિગ્રા દીઠ આપણે સાથે કરવો જોઈએ, જે વાવણીના 40થી 50 દિવસ પછી સુરક્ષા પૂરી પાડી શકે છે. અને વાવણીના સમયે કાર્બોફ્યુરાન 1 કિગ્રા પ્રતિ હેક્ટર જમીનનો પ્રયોગ કરવો જોઈએ. ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 1 મિલી પ્રતિ લિટર પાણીમાં 1 કલાક માટે અંકુરના મૂળ ડૂબાડવા માટે રોપણી પછી 30 દિવસ સુધી પાકની રક્ષા કરશે. ત્યારબાદ NSKનો છંટકાવ 10 દિવસની વચ્ચે 4% અંતરે અસર જોવા મળ્યો. ત્યારબાદ ઇમિડાક્લોપ્રિડ છે એ 17.8 SL થી 0.35 મિલીલીટર પ્રતિ લિટર અથવા તો થિયામેક્સોક્સામ 25 WG અથવા તો 0.35 મિલીલીટર પ્રતિ 10થી 15 દિવસના અંતરે રોપણીના 25 દિવસ પછી રીંગણના નાના જંતુની સરખામણીમાં અસરકારક જોવા મળ્યા છે.